તો હાલો મિત્રો, જય માતાજી ને હર હર મહાદેવ. હું છું ઝાપડિયા રઘુભાઈ અને ફરીવાર બીજા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હું અત્યારે જઈ રહી છું બિલેશ્વર મહાદેવ મંદિર. અમારા ગામની નજીકમાં જ બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં અમારા મહેમાન એવા કાળુભાઈ પધારી રહ્યા છે, તો એમની મુલાકાત કરવા જઈ રહ્યો છું. તો બધા મિત્રો બન્યા રહીજો. મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ બિલેશ્વર મહાદેવની જગ્યાએ અને અમારા મોંઘેરા મહેમાન એવા કાળુભાઈ મળવા આવી રહ્યા છે અમને. અને હવે થોડી જ વારમાં કાળુભાઈ આવે છે, તો એમને વિઝિટ કરાવી અમારા બિલેશ્વર મહાદેવના મંદિરની. તો મિત્રો, હવે અમારા કાળુભાઈ આવી ગયા છે, તો ચાલો એની મુલાકાત કરાવું. કેમ છે કાળુભાઈ? કેમ છો? એકદમ મજામાં છે. તમે કેરુના વાટ ગૌરાવી ઘણી તમને આવી તો ગયા છે. વાતનું એવું કાંઈ ન હોય, તો ચાલો હવે અમને બિલેશ્વર મહાદેવના દર્શન લઈ જાઓ. દર્શન કરીએ. રાહુલભાઈ આવો ને આપણે. અરે આવતા ને બોલા એવું છે મિત્રો, કાળુભાઈને લઈને જઈ આવા પાણીમાં ઠેકડા મરી રહ્યા છીએ અમે. કાળુભાઈ નહીં તો અમારા રઘુભાઈની ચેનલની અંદર અમે તો આવ્યા છીએ ભાઈ બિલેશ્વર મહાદેવના દર્શને. વિડીયોમાં બધા મિત્રો, હવે અત્યારે અમે આવી ગયા છીએ બિલેશ્વર મહાદેવ બિલેશ્વર. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. મિત્રો, આ છે બિલેશ્વર મહાદેવ મંદિર. અમારા ગામની નજીકમાં બિલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. બહુ જૂનું મંદિર છે, તો તમે પણ મહાદેવના દર્શન અવશ્ય કરી શકો છો. હવે બધાએ બિલેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા છે અને હવે કાળુભાઈને લઈ જઈએ બિલેશ્વર તળાવમાં. એકાદા બે ડૂબકા ખવડાવી કાળુભાઈને પણ. બિલેશ્વર મહાદેવનું તળાવ છે એમાં. તો બન્યા રહેજો બધા મિત્રો. અને જે બગીચો બતાવવાનો તો બાકી છે બધાને. અત્યારે જો આવી રહ્યા છીએ, અમે આવી ગયા છીએ બિલેશ્વર તળાવ. ખડકાણા ગામના નજીકમાં બિલેશ્વર તળાવ આવ્યું છે. અમારું ગામ અને બિલેશ્વર બે નજીકમાં આવે છે. અને કાળુભાઈને અમારા તળાવના દર્શન કરાવવા લાવ્યા છીએ. તો ભલે હવે થઈ જાય કાળુભાઈને એકાદી ડૂબકી ખવડાવી આ તળાવમાં અમારા. ના ના, આ તો તમારો બધાનો આગ્રહ હોય તમે તો ડૂબકી મારશું ભાઈ. આપણે ડૂબકી મરાવી તમને. આય સુધી આવ્યા ડૂબકી તો એકાદી મરાવી જ પડી છે. મારશું તમે તાર ડૂબકી. હાલો, પણ ડૂબકી ન મરે હાથ પગ ધોઈને તો રોડવી દઈશું. બાકી આ રઘુભાઈનો બ્લોગ બનાવવાનો એ 100%ની વાત છે. હવે હું તો બનાવવાનો જ છું. સરસ મજાના લોકેશન ઉપર રઘુભાઈ અમને લાવ્યા છે. અહીંયા આવીને આનંદ થઈ ગયો ભાઈ. એકદમ સારામાં સારું લોકેશન છે. અને હજી થોડુંક સારું લોકેશન હજી બતાવવાનું બાકી છે. વિડીયોમાં બધા બન્યા રહેજો. મિત્રો, આવું પાણીનો નજારો છે કાંઈ અલગ પ્રકારનો. બિલેશ્વર મહાદેવની નજીકની દ્રશ્ય છે. તો ક્યારેક તમે બધા મિત્રો જોવા પધારજો અમારા બિલેશ્વર મહાદેવ. હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે. ભોળાનાથના સાનિધ્યમાં અમારા મહેસલે આવે છે બહુ ઝાઝા મિત્રો. બહુ ઝાઝા માછલા. અને બહુ આગેથી દૂરથી મછલાઓને મમરા ખવડાવવા પણ માણસો આવી રહ્યા છે. ભોળાનાથના સાનિધ્યમાં છે ભાઈ બધા મછલા. બિલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. એના સાનિધ્યમાં જો નજીકમાં જળ માછલી. કાળુભાઈને તો નાવા માટે બેહારી દીધા છે. ભાઈ હાથ પગ ધોઈને જોડવાનું છે. હા, આવી લે ને ખબર પડે.
આ તો પગ સુધી પહોંચી જાય છે રઘુભાઈ, હે માછલીઓ પગ સુધી પહોંચી તો જાય. એ હવાય હોય એને ઓલા મમરા ખવડાવે બધા બહારથી માણસો આવે ને. મહાદેવ હર. જય હો. કાળુભાઈ સ્નાન કરે છે જો કટી સ્નાન, ભાઈ, કટી સ્નાન. અને આ માછલીઓ છે મારે નહીં આવતું ત્યાં તારા મારે માછલીઓ આવે. મારે બધું બ્લેક બ્લેક જ થઈ ગયું. જોઈ લો બહુ જાજી માછલીઓ છે. તો હાલો મિત્રો, હવે મહેમાન પણ જતા રહ્યા છે અને આવો હતો અમારો કંઈક વ્લોગ. તો બધા મિત્રો વ્લોગ મારો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો હાલો ફરી મળશું બીજા વ્લોગમાં. આવજો, બાય બાય.